આ શું થઈ રહ્યું છે દેવીમાં? શું આ કોઈ આપશુકન છે? નહીં દેવીમાં, નહીં. હવે એવું કંઈ કર કે ઘરમાં બધાને શાતા વળે. બેન, આ સરનામું બતાવશો? માસી ચાલો. ના પાડું છું ને તને. માસી બહાર ચાલો. માસી આવો. બહાર બહાર બધાની સાથે બેસો, થોડી વાર તમને સારું લાગશે. જીગર મારી. માસી તમે આવો, બહાર આવો, થોડી વાર બેસો. શાંતિથી બેસો માસી. માસી, 2 દાડાથી તમે જમ્યા નહીં. તમે કંઈ ખાઈ લો. માસી, હું તમારા માટે પાણી લઈ આવું? જીગર, મેં તને એકવાર ના પાડી કે મને કઈ નથી જોઈતું. તું જા અહીંયાથી. મારે જમવું પણ નથી. માસી, માસી સમજો, તમે થોડું ખાઈ લો. તું જા અહીંયાથી. માસી, શાંત થઈ જાઓ. દાદાજી, તમે સમજાવો કંઈ. ભલે આંખે આંસુ સુકાઈ ગયા હોય, પણ આ ધાન ગળે કેવી રીતે ઉતરે? મેં કહ્યું ને તને, મારે નથી જમવું. દાદાજી, તમે પણ જીવન એક રંગમંચ. જીવન એક રંગમંચ. આપણે બધા જ કઠપુતળીઓ છે. એ કઠપુતળીઓની ડોર ઉપરવાળાના હાથમાં છે. એ વિધાતાએ જે રીતે આ પાત્રો લખ્યા છે એ રીતે આપણને ભજવવા જ પડશે. ને જ્યારે એ પાત્ર ભજવીને પૂરું થાય ત્યારે દરેકે દરેક માણસે એક્ઝિટ લેવી જ પડતી હોય છે. દુનિયાના તખ્તા પર આપણે બધા જ નટ બનીને આવ્યા છીએ. વિધાતા જેવો તો લેખક નથી અને ભગવાનથી મોટો કોઈ ડાયરેક્ટર નથી. એ વિધાતાએ લખ્યા મુજબ અને ભગવાને ડાયરેક્ટ કર્યા મુજબ જે આ જીવનના રંગમંચ પર પાત્ર ભજવી જાય છે એને નટ કહેવામાં આવે છે. પણ જે આ વિધાતાએ લખ્યા મુજબ અને ભગવાને ડાયરેક્ટ કર્યા મુજબ એ પાત્રમાં રમમાણ થાય છે, એ પાત્રમાં આત્મા પરોવી દે છે, એ પાત્ર જીવી જાય છે, એને નટ સમ્રાટ કહેવાય છે. મનોજ જોશી, અમરકાંતભાઈ. કેમ છો અમરકાંતભાઈ? આ અમારા સાથી કલાકારો છે, દીપિકાજી, અને આ તસ્નીમ. અમરકાંતભાઈ હું વર્ષોથી ઓળખું છું. એમ વડોદરા આવ્યો તો એકચ્યુઅલી અમારી આખી ટીમ આવી છે. અમારી એક નવી ફિલ્મ આવી રહી છે નટ સમ્રાટ, એના પ્રમોશન માટે વડોદરા આવ્યા હતા. અમરકાંતભાઈ પ્રદ્યુમ્નના સમાચાર જાણ્યા મેં, એટલે સ્વીટુ એ બધી વાત કરી. પણ એક વાત કહું, જો પ્રદ્યુમ્નની એક્ઝિટ થવાની હતી, થઈ ગઈ. એ બધું આપણા હાથમાં નથી. તમારે તમારો રોલ ભજવવાનો બાકી છે. આ બધાને સાચવવાના પડશે. અંબિકાબેન, રંગમંચ પર અભિનય કરવા કરતા જિંદગીના મંચ પર અભિનય કરવો વધારે અઘરો છે. પણ જે બન્યું છે એને સ્વીકાર પણ કરવું પડે છે. અને પોતાને તકલીફ આપવાથી પરિસ્થિતિ બદલાતી નથી. પડદો જી પડ્યો નથી અંબિકાબેન.
તમારે હજુ ઘણો મોટો રોલ નિભાવવાનો છે. દીકરાના લગ્ન કરવાના છે, ઘર સંભાળવાનું છે. અને દીકરાના રૂપમાં જો પ્રદ્યુમનભાઈ આવી ગયા તો જતા જતા એટલું જરૂરથી કહીશ કે બધા ફેમિલી સાથે મળીને આ ફિલ્મ જોજો. અને આ ફિલ્મ માત્ર મનોરંજનાત્મક નથી, તો આ ફિલ્મ જીવનના રંગમંચ પર માણસે પોતાનો રોલ કેવી રીતે ભજવવો જોઈએ એ જરૂરથી શીખવાડશે. અને એ પણ શીખવાડી દેશે દુઃખમાં સુખમાં જિંદગીના કોઈ પણ પ્રસંગમાં મન છોડીને જવાતું નથી. હા, આપણે પડદો પાડવાનો નથી, કારણ કે આપણા હાથમાં જ નથી. એ બધું એ વિધાતાના હાથમાં છે. એટલે આ રોલ આપણે આત્મા નાખી અને ભજવવાનો છે. એ પાત્ર જીવી જવાનું છે.